ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં હેલ્થ પરમિટ અંગે વિવાદ વકરી રહ્યો છે। સિવિલ સર્જનના કહેવા મુજબ તેઓએ હેલ્થ પરમિટ માટે જૂજ અભિપ્રાય આપ્યા છે, ત્યારે નશાબંધી અધિક્ષક સમગ્ર સ્થિતિને સિક્કાની બીજી બાજુ રજૂ કરી રહ્યા છે। અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ ભુજની કચેરીએ 1949ની સાલથી 2014ની સાલ સુધી 1481 હેલ્થ પરમિટ આપવામાં આવે છે અને દરેક પરમિટ આપતા પહેલા હેલ્થ વિભાગનો અભિપ્રાય મેળવવામાં આવે છે। આ માટે સરકારશ્રીએ 3 વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ માટે નિમ્યા છે। આ બાબતે અધિક્ષક એને દેવાણીએ વિશેષ માહિતી આપી હતી। સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરીએ, આખા કચ્છ જિલ્લામાં 1949 થી ચાલુ કરીને આજ તારીખ સુધીની ટોટલ કુલ હાલમાં 1481 હેલ્થ પરમિટ અમલમાં છે। અચ્છા સર, હેલ્થ પરમિટ મેળવવા માટે શું પ્રોસેસ શું છે? સામાન્ય રીતે જે ગુજરાત સરકારે જે આની નશાબંધી નીતિને અનુવર્તીને જે એમના પરિપત્રો, ઠરાવો અને નિયમો, કાયદા કાનૂનો બનાવ્યા છે એ પ્રમાણે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને એ હેઠળનો જે કાયદો છે ગુજરાત વિદેશી દારૂના નિયમો 1955ના રૂલ્સ નીચે જે હેલ્થ પરમિટની જોગવાઈ કરવામાં આવેલી છે, એમાં સામાન્ય રીતે જે તે પેશન્ટ, દર્દીને જ્યારે સિવિલ સર્જન ભલામણ કરે કે આમને જે તે વ્યક્તિને હાલના સમયમાં એમને જે રોગોનું નિદાન થયેલું છે એમની તબીબી તપાસ દરમિયાન એના સારવાર માટે કોઈ બીજી અન્ય કોઈ એલોપેથી કે કોઈ દવાઓ ઉપલબ્ધ નથી અથવા તો કોઈ કારગત નીવડે એવું નથી અને એને લિકરનું સેવન, દારૂનું સેવન કરવું દવા તરીકે જરૂરી છે, ત્યારે તેવા વ્યક્તિની સિવિલ સર્જનની ભલામણને, એરિયા મેડિકલ બોર્ડની ભલામણને ધ્યાને લઈ અને અહીંથી હેલ્થ પરમિટ આપવામાં આવે છે। કચ્છ જિલ્લામાં હાલમાં 3 એરિયા મેડિકલ બોર્ડ ગુજરાત સરકારે એપોઇન્ટમેન્ટ, એમાં સિવિલ સર્જન પોતે છે સિવિલ હોસ્પિટલમાં ભુજ ખાતે, એ સિવાય સિવિલ હોસ્પિટલમાં ભુજ ખાતે પૂર્ણકાલીન ફિઝિશિયન સર્જન છે, એ પોતે બી છે, અને એક બીજા રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં ત્યાં બી એક મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે। ફેબ્રુઆરી 2014થી મારી એપોઇન્ટમેન્ટ અહીંયા કચ્છ જિલ્લામાં થઈ છે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, અને ત્યારથી મેં જોયું છે કે મેં મારી રીતે નશાબંધી નીતિને અનુવર્તીને, કાયદાને અનુવર્તીને મેં કડકાઈથી કામગીરી કરી રહ્યો છું અને મેં આ દૂષણ ડામવાનો પ્રયત્ન કરી રહ્યો છું। હાલમાં કચ્છ જિલ્લામાં ભુજ શહેર ખાતે સિવિલ હોસ્પિટલ જે આવેલી છે, સરકારી હોસ્પિટલ, એમાં સિવિલ સર્જનશ્રી અને પૂર્ણકાલીન ફિઝિશિયન સર્જનશ્રી આ બંનેની જગ્યા ખાલી છે અને સિવિલ સર્જનની જગ્યાઓ ઉપર જિજ્ઞાબેન ઉપાધ્યાય એ હાલમાં સિવિલ સર્જનના ચાર્જમાં છે, અને એક બીજા ડૉક્ટર કશ્યપભાઈ બુદ્ધ સાહેબ એ કંઈ પાલરા જેલ ખાતે છે અને એમને વધારાનો ચાર્જ પૂર્ણકાલીન ફિઝિશિયન સર્જનનો સિવિલ હોસ્પિટલનો આપેલો છે। જે ગુજરાત સરકારે એરિયા મેડિકલ બોર્ડનું નોટિફિકેશન બહાર પાડ્યું છે એ પ્રમાણે આ બંને અધિકારીશ્રીઓ એરિયા મેડિકલ બોર્ડના મહાનુભાવો છે। મારી રીતે બી રેકોર્ડ ઉપર તપાસ કરાવી લીધી છે। મેં બંને અહીંના એરિયા મેડિકલ બોર્ડ, મને પબ્લિકમાંથી, પ્રજાના માણસોમાંથી, ઉપરાંત શુભચિંતકો, સમાજના હિતરક્ષકો, એમના તરફથી મને આવી બધી માહિતી જાણવા મળી હતી અને મને બી એવું ઉચિત લાગ્યું કે નહીં, આમાં મારે ઇન્ટરવ્યુ થવું પડે અને ઊંડા ઉતરીને જાણવું પડે કે ખરેખર આ એરિયા મેડિકલ બોર્ડમાં જે કામગીરી કરતા અધિકારીઓ સાચા છે, ખોટા છે, એમને પોતાને પાવર છે કે કેમ, એ બધી તપાસ કરી અને એમના મેં ઓર્ડરો, એમના વધારાના ચાર્જના હુકમો ઉપરથી મંગાવી લીધેલા સરકારમાંથી, તો એ પ્રમાણે એમની નિમણૂક થયેલી છે વધારાના ચાર્જ સંભાળવા માટે। મારી દ્રષ્ટિએ એ હુકમો જે છે, મારી પર રેકોર્ડ જે મારી પાસે છે એ પ્રમાણે યોગ્ય છે। મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક। એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી। મોબાઈલ નંબર 90 990 38 766। ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ। કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન। હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે। OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6। ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક। અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 028 32 23 00
231033 મોબાઈલ નંબર 9909092968 ખોડખાપણ માથામાં પાણીનો ભરાવો મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર અદ્યતન ઓપરેશન થિયેટર આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ થેલેસેમિયા એ લોહીમાં રહેલા હિમોગ્લોબિન બનાવવાની ખામીયુક્ત રંગસૂત્રથી થતો રોગ છે. આજે થેલેસેમિયા દિન નિમિત્તે સમગ્ર ભારતમાં તેમાં જાગૃતિ લાવવા આયોજનો હાથ ધરાયા. થેલેસેમિયા લોહીમાં રહેલા હિમોગ્લોબિનની ખામીયુક્ત વિકૃતિથી થતો ગંભીર રોગ છે. થેલેસેમિયા વારસાગત રોગ છે, જેના 2 પ્રકાર છે, માઇનોર અને મેજર. થેલેસેમિયા માઇનોર હોય તો વ્યક્તિ બાહ્ય રૂપે અને અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે છે. તે વ્યક્તિ સંપૂર્ણ નિરોગી જીવન જીવી શકે છે. જ્યારે થેલેસેમિયા મેજર હોય તો વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન બનાવનાર રંગસૂત્રની વિકૃતિ જોવા મળતી હોય છે. થેલેસેમિયા મેજર બાળક જન્મે ત્યારે તંદુરસ્ત હોય છે, પરંતુ જન્મથી આ હિમોગ્લોબિનની ખામીને કારણે 3 થી 18 માસની ઉંમરે એનેમિયાના લક્ષણ જણાય છે. તેઓ ફિક્કા પડી જાય છે અને શારીરિક વિકાસ પણ ઓછો પડી જાય છે, જેના કારણે આ રોગમાં અવારનવાર નિયમિત 3 કે 4 સપ્તાહે લોહી ચડાવવું પડે છે. આજે થેલેસેમિયા દિન નિમિત્તે ભુજ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 3 વર્ષથી થેલેસેમિયા જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાઈ રક્તદાન માટે તથા થેલેસેમિયા અંગે જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરાય છે. તો સાંભળીએ ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યોને. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે થેલેસેમિયાના રોગથી આપણા દેશના કેટલાક નવજાત શિશુઓ બાળકો થેલેસેમિયા પીડિત હોય છે ને આ રોગથી પીડાતા હોય છે અને એક એબનોર્મલ ચિલ્ડ્રન તરીકે એ લોકો આ દુનિયામાં આવતા હોય છે ને બહુ જ ટૂંકા ગાળાની એમની વય હોય છે, ઉંમર હોય છે, જેને જોઈને આપણે રૂવાટા કાપી ઉઠે એવા નાના નાના ભૂલકાઓને આજે પીડા થતી હોય છે. એનામાં એમનો કોઈ દોષ નથી હોતો. જ્યારે મા બાપ પોતે લગ્ન કરતા હોય અને મેરેજ કરતા હોય તો જેમ આપણે જન્મકુંડલી બતાવતા હોઈએ છીએ એ જ રીતે અગર જો આપણે થેલેસેમિયાનો ચેક કરાવવામાં આવે કચ્છના હરેક યુવતીઓને અમારી અહીંયાથી એક નમ્ર અપીલ છે કે આપ પેલે પોતાનો બ્લડ ગ્રુપ લોહી પોતાનો ચેક કરાવી ત્યારબાદ જ લગ્ન કરો. છેલ્લા 3 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપે આ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે અને કેટલાક યુવક યુવતીઓએ મેરેજ પહેલે આ ચેક કરાવેલું છે. તો એક નાની ભૂલ, થોડીક બેદરકારી ને કે અસમજૂતી, વિચાર તો કરો કે આપણે ઘરે પુત્રનો જન્મ થાય ત્યારે કોઈનો પુત્રનો જન્મ થયો, કોઈનો ભત્રીજાનો હોય, કોઈનો પોત્રો હોય, કોઈનો દોયત્રો હોય, કેટલો હર્ષ ને ઉલ્લાસનો વાતાવરણ હોય. 6 મહિનામાં જ ખબર પડે કે આ થેલેસેમિયા ગ્રસ્ત છે ને કેવી કંપાળી છૂટી ઉઠતે. બેદરકારીને કારણે એ થેલેસેમિયા ગ્રસ્ત જન્મે ત્યારે દર મહિને 1 લોહીનો બાટલો ચડાવવાનો, તે આજીવન ચડાવવાનું, જ્યાં સુધી તે 12-13 વર્ષની ઉંમર નથી ત્યાં સુધી લોહીનો બાટલો ચડાવવાનો. કે લગ્ન પહેલાં ફક્ત થેલેસેમિયા ટેસ્ટ કરાવો. તેની ફ્રેન્ડ્સ ગ્રુપે રાહુલભાઈની આગેવાની હેઠળ ઝુંબેશ ઉપાડી છે. એનામાં 3 વર્ષમાં ઘણી અવેરનેસ આવી છે. રોટરી ક્લબે પણ સારી અવેરનેસ ઉપાડી છે. હવે આનામાં આવનાર દિવસોમાં સામાજિક સંસ્થાઓ, NGO, સરકારે પણ આગળ વધી થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવે તો આનો થેલેસેમિયા નાબૂદ કરી શકશું. થેલેસેમિયાના દર્દીઓને લોહી પૂરું પાડવા માટે દર મહિને લોહીની જરૂર પડે છે. તેની સારવાર માટેનો ખર્ચ પણ વધારે હોય છે. તો 8 મહિના થેલેસેમિયા ડે સાથે આ રોગ મેજર થાય નહીં તે માટે લગ્ન ઉત્સુક યુવક યુવતીની જન્મકુંડલીની સાથે સાથે વ્યક્તિનું લોહી પરીક્ષણ પણ કરાવવું જરૂરી છે. અને આ રોગના સત્યનો સ્વીકાર કરીને કરુણા અને પ્રેમ ભાવથી રક્તદાન કરીએ, જેથી પુષ્પ જેવા કોમળ બાળકોનું હાસ્ય જળવાઈ રહે. સ્ટોરી બાય સંગીતા રાજપૂત, કેમેરામેન પરેશ રાજગોર સાથે માશાપુરા ન્યૂઝ ભુજ. આર્યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર. શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રેટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે. દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારો ધ્યેય. સંપર્ક
આર્યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેડાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ, મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ, મોબાઈલ નંબર 9909035024. ભુજમાં અખિલ ગુજરાત લોહાણા મહિલા સમિતિ કચ્છ વિભાગ તરફથી વર્ષ 2013 અને 14 મહિલા વર્ષ ઉજવણી સંદર્ભે મહિલા સંમેલન યોજાયું. લોહાણા મહાજનની કચ્છ વિભાગની મહિલા સમિતિના યજમાન પદે મહિલા સંમેલન 2014નું ભવ્ય આયોજન કરાયું, જેમાં ટેલેન્ટ શો 2014 માટે કાર્યક્રમ યોજાયો. આ સંમેલનનું અધ્યક્ષ સ્થાન ભુજના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય, દીપ પ્રાગટ્ય શ્રી નરેન્દ્ર મિગજી ઠક્કર, પ્રમુખ ભુજ લોહાણા મહાજન શ્રીમતી જયાબેન ઠક્કર, પૂર્વ સાંસદ પ્રમુખ, અખિલ ગુજરાત લોહાણા મહિલા સમિતિના હોદ્દેદાર વગેરે અનેક જાહેર ક્ષેત્રની બહેનો અને ભાઈઓએ ખાસ હાજરી આપી હતી. તારીખ 4-5-2014 રવિવારે વિધિ હાઈસ્કૂલ પાસે આવેલ લોહાણા મહાજન વાડી મધ્યે તમામ કાર્યક્રમો યોજાયા હતા. જોઈએ એક અહેવાલ. જયાબેન ઠક્કર, પૂર્વ સાંસદ વડોદરા અને અખિલ ગુજરાત લોહાણા સમાજની મહિલા પાંખની હું અધ્યક્ષા છું. 2013-14ના વર્ષને અમારા પ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કરે મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. એના ઉપલક્ષમાં અમે વિચાર કર્યો કે 12 મહિનાના 12 એવા કાર્યક્રમોનું આયોજન કરીએ, જેના થકી સમાજને કામ લાગે એવા વિષયો લઈને 12 કાર્યક્રમો થાય. એટલે સારું લાઈફ જીવવા માટે પોઝિટિવ થિંકિંગ જરૂરી છે. એ વિષય પર સેમિનાર થયો. ભ્રૂણ હત્યા એ આજનો સળગતો પ્રશ્ન છે, તો એમાં દીકરા દીકરી એક સમાન વિષય લઈને દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી રૂડી ઘરની મૂડી એમ કરીને એ કાર્યક્રમ દરેક જગ્યાએ આપીએ છીએ. સીવણ છે, ખમણ એ અમને લોહાણા સમાજને ફળેલો ધંધો છે, તો એ પણ અમે શીખવાડીએ છીએ અને બહેનો પોતાના ઘરમાં રહીને નાનો વ્યવસાય કરે એ માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ. સુશીલા આચાર્ય, અખિલ ગુજરાત લોહાણા સમાજ કચ્છ વિભાગ મહિલા સમિતિની અધ્યક્ષ છું અને અમને જે મળેલા 12 પ્રોગ્રામ છે એમાંનો બધા પ્રોગ્રામ અમે લગ્ન સમૂહના થતા ખોટા ખર્ચા, બેને જેમ કીધું એમ નેગેટિવ વિચારોને દૂર કરવાની સ્પર્ધા વગેરે પ્રોગ્રામો અમે આજ કર્યા. અને આજની મહિલા સમિતિ દ્વારા અમે સવારે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કર્યું. એમાં અમે સિલાઈ મશીન વિતરણ, બહેનોને લગતા બધા પોઝિટિવ વક્તવ્યો લીધા. અમે સ્ત્રીઓને લગતા કાયદાઓનું પણ વક્તવ્ય કરી, સ્ત્રીઓનો સમાજ જીવનમાં શું ફાળો છે એ પણ અમે બધી આ ચર્ચાઓ કરી અને પરિસંવાદ પણ યોજ્યો. અને અત્યારે અમે ટેલેન્ટ શો રાખ્યો છે. એમાં અમે ઉંમરની કોઈ બાદ નથી રાખી. 5 થી 55 વર્ષ સુધીના જેનામાં જે ટેલેન્ટ હોય એ રજૂ કરવાનું અમે બધાને મોકો આપ્યો છે અને અત્યારે બહુ સારો પ્રોગ્રામ ચાલે. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ. એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 9. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 9909871098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ભુજ શહેરમાં પાણી અને સફાઈની સમસ્યા અંગે વ્યાપક ફરિયાદો છે. આ અંગે નગરપાલિકાના અધ્યક્ષાએ જાણકારી આપી. ભુજમાં પાણી અને સફાઈની સમસ્યા વકરી છે. પાણી અને ભર ઉનાળો આ બંને બાબતથી લોકો ત્રાહિમામ છે. ત્યારે પાલિકાએ સમગ્ર સ્થિતિને થાળે પાડવા પ્રયત્ન કરવાની વાત કરી હતી અને તે માટે નર્મદાનું પાણી ઓછું મળે છે તેમ પણ જણાવ્યું હતું. આ સ્થિતિ ઘણી માનવ સર્જિત છે. પાલિકાના તંત્ર વાહકો ફિલ્ડના પ્રશ્નોનો અભ્યાસ કરે તે જરૂરી છે. વિશેષમાં હેમલતાબેને જણાવ્યું કે અત્યારે અમને નર્મદાનું પાણી અમને આમ તો 8 ml પાણી જોઈએ, 4.5 ml પાણી અમને મળે છે. સાથે સાથે અમારા અત્યારે
લગભગ બધા બોર 25 બોર જેવા ચાલુ છે. છતાં પણ ઉનાળાને ધ્યાનમાં લઈ અને થોડુંક પાણીની મુશ્કેલી છે તે અમે ઉપર ગાંધીનગર રજૂઆત કરી છે. ધારાસભ્યશ્રીને ખ્યાલ છે, એને પણ ત્યાં રજૂઆત કરી છે. આટલું સમય થયા અમને હમણાં પૂરું 8 ml પાણી મળતું હતું, પણ છેલ્લા બે દિવસ થયા થોડુંક પાણી ઓછું મળે છે. અમારી ત્યાં ઉપર રજૂઆત થઈ છે અને હું આજે પણ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાની છું કે ભુજ શહેરની અંદર ઉનાળાના દિવસો છે તો આપણે બધાને પાણી સારું મળે એવા નગરપાલિકાના પ્રયત્ન અમારા ખૂબ ચાલુ છે. સાથે સાથે શહેરમાં ગંદકી અંગે પણ વ્યાપક બૂમો ઉઠી છે. બહારથી આવનાર પ્રવાસીઓએ પણ ભુજની ગંદકી અંગે પ્રતિભાવ આપ્યા હતા અને ભુજમાં ગંદકી જોવા મળે છે તેવી છાપ પણ પ્રવાસીઓ લઈને જાય છે. જોઈએ નગર અધ્યક્ષાના પ્રતિભાવ. તમામ જગ્યાએ રાતના હું પોતે મુલાકાત લઉં છું અને અમારા સદસ્યોને બધાને અમે જાણ કરીએ છીએ કે જે વિસ્તારમાં જે નાલો આવતો હોય તો તમે લોકો રહી ન જાય એના માટે અમે અને અમારા કાઉન્સિલર બધા એમાં અમે જાગૃત છીએ. એટલે કોઈ પણ નાલો રહી નહીં જાય. એનો કહેવાનો મતલબ છે જે તમે ખર્ચો છો એમાં પાછી ફરિયાદ ના આવી જોઈએ. ક્યાં એવું રહી જાય તો લોકો મારું ધ્યાન દોરે. આપણે જે ગામ એરિયા છે એની અંદર અમે અલગ માણસો રાખશું અને જે નગરપાલિકામાં આપણે જે બહાર સોસાયટી એરિયા આવે છે એમાં પણ અમે ઇન્સ્પેક્ટર અને માણસો અને વોર્ડર અને 2 વિભાગ અમારે અલગ કરવા માટે સફાઈ માટે અમારી વિચારણા અત્યારે ચાલુ છે. અત્યારે એસટી પાસે સવારે સફાઈ થઈ જાય છે, ટ્રેક્ટર ત્યાંથી રોજ કચરા ઉપાડે છે. માણસો અમને સાથ સત્તા આપતા નથી કારણ કે ટ્રેક્ટર હાલ્યો જાય એના પછી શાકભાજીનો કચરો હોય કે લારીવાળાનો ગલાનો કચરો હોય, લોકો આંખો મીચી અને કચરા જેમ તેમ ફેંકી દે છે. અમારો સ્ટાફ કામ કરે છે, અમે પણ બધા જાગૃત છીએ, પણ થોડાક હમણાં આ ચૂંટણીના વેસ્ટના કારણે અમે અહીંયા લોકો પહોંચી નથી શક્યા. તો અમે બધા હવે એકદમ બધા એક્ટિવ છે અને અમે અમારી રીતે જે વર્દી આવે છે તાત્કાલિક હું પોતે મારા નામની ચિઠ્ઠી મોકલાવી અને બ્રાન્ચમાં તાત્કાલિક ઓર્ડર કરું છું. આ સફાઈ થઈ જાય એટલે તાત્કાલિક ક્લાર્ક પિયોન હોય મને જાણ કરે. જે હોય તે પણ નગર અધ્યક્ષા સમગ્ર તંત્ર ઉપર કાબુ મેળવી પાણી વિતરણ વ્યવસ્થિત કરે તે પ્રથમ જરૂરિયાત છે. સ્ટાઇલ્સ ધ ફેશન હબ એક્સક્લુઝિવ મેન્સવેર. મેન્સવેરનો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. વેસ્ટ બ્રીફ, શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 80082600. ભુજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલી પીર હજરત શાહ વલી મામદનો ઉર્સ ઇસ્લામી શરિયતથી ઉજવાયો. ભુજના તાલુકા પોલીસ સ્ટેશન સામે આવેલી પીર હજરત શાહ વલી મામદનો ઉર્સ દર વર્ષની જેમ ધાર્મિકતાથી અને ઇસ્લામી શરિયતથી ઉજવાયો. 150 વર્ષ જૂની દરગાહ પર લોકો આવી અને માથું નમાવી પોતાની મુરાદ પૂર્ણ કરે છે. આ ઉર્સ ભાઈચારાની ભાવનાથી હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉજવ્યો. જેમ શરીરની સારવાર માટે ડોક્ટર છે તેમ આત્માની સંભાળ માટે ખુદા, ભગવાન, સંત અને ફકીર છે અને આજે પણ તેનામાં રહેલું સત્ય લોકોની ધાર્મિક ભાવનાથી સામે આવે છે. આ ઉર્સનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો. પીર હજરત ઇબ્રાહિમ શાહ વાલીનો ઉર્સ નિમિત્તે ચાદરપોશી, ચાંદપોશી અને ન્યાજનો કોમી એકતા અને ભાઈચારાથી આ ઉર્સનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ દરગાહ ઓછામાં ઓછી 150 વર્ષ પહેલાંની છે. જ્યારે ભૂકંપ થયું ત્યારબાદ
અમે બધે આ મોહલ્લાના ફરિયાના બધે જ્યારે ચોકમાં બેઠા ત્યારે અમને રોજ રાત્રે એવો અવાજ થાય, આ દરગાહને બનાવો, આ દરગાહને બનાવો. ત્યાર પછી આજથી 13-14 વર્ષથી અમે આ દરગાહ બનાવી છે. હર વર્ષ 1 મહિના પછી આજીબીના ઉર્સ પછી મહિના પછી આ उर्स करिए जी. अस्सलाम वालेकुम. कासम नूर मोहम्मद चाकी नाम है. हिकिड़ो दरगाह वली आहे चओ अॼु तो हिकिड़ो भुज में पाण हिकिड़ो डॉक्टर चओ अॼु दीन जे माटे हिकिड़ो डॉक्टर आहे जी. डॉक्टर बनी वेठा आहियूं तहिड़ी रीते दरगाह माटे हर एक माण्हू खे जीअं बीमारी वेठी हू वेठी मुराद मंगी था त फैज मिले थो. माना हर एक કોમની એકતા પીર વલી ફકીર કેને કહેવાય હરેકની સાંભળે. એનામાં નથી ધર્મ આવતો, નથી મજહબ આવતો, કોઈ જેના નાતી જનાતી નથી આવતી. વલી કેને તમે શ્રદ્ધા રાખો તો એનું ફાયદ મળવાનું જ છે. એમ સ્કૂલ યોર ડ્રીમ અવર એમ. બંદરીય શહેર માંડવી મધ્યે શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવા એમ સ્કૂલ શરૂ કરાઈ છે, જ્યાં આપના બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે અનેક અવનવી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેથી બાળકને ભાર વગરનું ભણતર મળી રહે અને સર્વાંગી વિકાસ થાય. એમ સ્કૂલની વિશેષતાઓ: સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ સંકુલ, કોમ્પ્યુટરાઇઝ્ડ ડિજિટલ વર્ગખંડો, બ્રિટિશ લાઇબ્રેરી સાથે પ્રમાણિત ડિજિટલ પુસ્તકાલય, કચ્છની મોટામાં મોટી સ્કેટિંગ રિંગ, ડ્રોઈંગ ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ, મિસ્ટર સ્ટીવ બર્જર USA દ્વારા ઘોડેસવારી. માંડવી, ભુજ, અમદાવાદ, મુંબઈ અને અમેરિકાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ, અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ભાષાનું શિક્ષણ, માર્શલ આર્ટ, રાઇફલ શૂટિંગ, જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો. તો આવો આપના બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપીએ. એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી એન્ડ સ્ટાન્ડર્ડ 1 to 7. સરનામું: એમ સ્કૂલ યોર ડ્રીમ અવર એમ, માંડવી ગઢશીશા હાઈવે, શીતલા માતાજીના મંદિર પાસે, માંડવી, કચ્છ 8980543243. ઈમેલ mschool.mandvi@gmail.com. વેબસાઇટ www.mschoolmandvi.com. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને કારણે હવે ઉચ્ચ અધિકારીઓ ઉપર કેસ દાખલ કરવા માટે મંજૂરીની જરૂરત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના સન્માનનીય જજ શ્રી RM લોઢાની વડપણવાળી ખંડપીઠે સુબ્રમણ્યમ સ્વામી અને સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટની એક લિટિગેશન સંદર્ભે ચુકાદો આપ્યો છે. દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 6 ને ગેરબંધારણીય ગણી છે અને નિરસ્ત કરી છે. વધુમાં બેન્ચે જણાવેલ કે ભ્રષ્ટાચાર દેશનો દુશ્મન છે. સિનિયર અને જુનિયર અધિકારી વચ્ચે અંતર રાખી ન શકાય અને વરિષ્ઠતાના આધાર ઉપર કોઈ એક વર્ગને વિશેષ છૂટ આપવી એ યોગ્ય નથી. તેથી ઉપસચિવ અને ઉપરની કક્ષાના અધિકારીઓ અંગેની ફરિયાદ અને કેસ દાખલ કરવાની પૂર્વ મંજૂરીની હવે જરૂરત રહેશે નહીં. આ ઐતિહાસિક ચુકાદા અંગે ભુજના વરિષ્ઠ નાગરિકોએ પ્રતિભાવ આપ્યા. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે નાગરિકોને સુવિધા માટે અથવા નાગરિકોની લાગણીઓ સમજે અથવા તો કાયદાના એવા સારા ઇન્ટરપ્રિટેશન કરીને નાગરિકોના મનમાં જે કન્ફ્યુઝન હતા એ દૂર કરતી આવી રહી છે અને સુપ્રીમ કોર્ટ આવનારા ભવિષ્યને બહેતર બનાવવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. એક એવો એમના સકવતી ચુકાદો આવ્યો કે આ સચિવ અને નાયબ સચિવ અને ઉપલી કક્ષાના લોકોને જો ભ્રષ્ટાચારમાં એ સંડોવાયા હશે તો કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નથી, તેના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકશે. અત્યાર સુધી એવું હતું કે એ કક્ષાના સચિવ અને ઉપલી કક્ષાના લોકોને ભ્રષ્ટાચારમાં લુપ્ત હોય તો પણ મંજૂરી લેવી પડતી અને મિનિસ્ટ્રીની મંજૂરીમાં વર્ષો કાઢી નાખતી. તો આ જે સકવતી ચુકાદો આપ્યો અને દિલ્હી પોલીસ એક્ટની કલમ 6 ને સુપ્રીમ કોર્ટે ઉડાડી દીધી, તો તેના શું દૂરગામી પરિણામ આવશે અને શું નવું ભવિષ્ય ક્રિએટ કરશે, તો આપણે થોડા આપણી પાસે વરિષ્ઠ નાગરિકો છે તેની પાસે તેમના અભિપ્રાયો સાંભળીએ. એટલે આજથી અમને રાજી થયા છીએ, પણ જે સારા માણસો છે એ આગળ આવશે એ માનું મને ઠીક નથી લાગતું. આ ચુકાદો જે આપ્યો છે ને એ જજને હું અભિનંદન આપું છું અને પ્રજાએ ખરેખર એને સ્વીકાર લેવો જોઈએ ને એને અભિનંદન આપવા જોઈએ. આવા જો ચુકાદા આપે ને તો પ્રજાને ઘણી રાહત થાય. તો ઘણું એવું મને છે
કે અધિકારીઓનું રાજ ચાલે છે. આઈએસ અધિકારી કે મોટા ઉપરના અધિકારી હોય એ કરે એ સ્વાભાવિક છે, પણ જે આનું જજમેન્ટ આપ્યું છે તે જોઈને મને ખૂબ આનંદ થયો છે. મારું નામ નાનાલાલ ઠક્કર. આમાં એવું છે કે જે ચુકાદો આપવામાં આવ્યો ચુકાદો તો સારો છે, પણ એ ચુકાદાનો અમલ કેટલા અંશે થાય તે એ જોવાનું છે. અને સાધારણ રીતે આપણે જોયું છે અમલ થાય તો પણ આજે કોર્ટમાં આટલા વર્ષ 12-15 વર્ષ આ કેસનો ચુકાદો ના આવે એટલે એનો બહુ જેટલો આપણે ધારીએ કરી શકાય કરી શકીએ છીએ. અને 15-20 વર્ષ પછી ચુકાદો આવે તો એમાં બહુ અર્થ નહીં રહે. નાગરિકોના હિતમાં છે એ બધી વાત સાચી છે, પણ એમને જે ઝડપ જોઈએ એ ઝડપ નહીં આવે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. દિવાળી ચોઈસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઈસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા. મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા. મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના ગુંદિયારી ગામના અવાવરૂ મકાનમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું, જેને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયું. માની મમતાની વાત તો સમગ્ર વિશ્વમાં જાણીતી છે, પરંતુ માંડવીના ગુંદિયારી ગામે બનેલા આ બનાવથી સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ગુંદિયારી ગામના અવાવરૂ મકાનમાંથી તાજા જન્મેલા રડતા બાળકનો અવાજ સાંભળી બાજુમાં રહેતા શખ્સે જઈ અને તપાસ કરતા આ અવાવરૂ મકાનમાંથી તાજું જન્મેલું બાળક રડતું પડેલું જોવા મળતા તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી હતી. આ ત્યજી દીધેલું બાળક એ કોઈની ભૂલનો શિકાર બન્યું છે એમ પણ કહી શકાય. આ બાળક તાજું જન્મેલું હતું અને અવાવરૂ જગ્યાને કારણે બાળકના શરીર પર જંતુ અને મકોડા ફરતા જોવા મળ્યા હતા. તેને તાત્કાલિક સારવાર અપાયા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયું હતું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આ બાળકની હાલત જોતા આજુબાજુના લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને બાળકને દત્તક લેવા તૈયાર થયા હતા. આ બાબતે જો ત્યજી દીધેલા બાળકની માતાની જાણકારી મળે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને તો જ આવા સામાજિક દૂષણો ઓછા થશે. આજરોજ સવારના આશરે 7:30 વાગ્યાના સુમારે ગુંદિયારી ગામના ઉપસરપંચ રણજીતસિંહ જોરુભાઈ અમને ફોનથી જાણ કરેલ કે અવાવરૂ મકાનમાં જીવતું બાળક પડેલ છે, જેથી અમે તેઓને જણાવેલ કે ભાઈ તમે બાળક તાત્કાલિક હોસ્પિટલે લઈ આવો અને હોસ્પિટલમાં બાળકને પ્રથમ સારવાર આપીને અને વધુ સારવાર માટે અમે ભુજ લઈ આવેલ. આજે એ બાબતે અમારી ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે, પછી જે ગુનામાં નીકળે તપાસમાં જે નીકળે તે. જે રણજીતસિંહભાઈ રહેશે ઉપસરપંચ એના નજીકમાં જ અવાવરૂ એક વાડો આવેલો છે, એમાંથી જ મળેલું છે. આશરે રણજીતસિંહના મકાનથી 100-200 મીટરની ફૂટ જ હશે, એટલું જ દૂર છે. આર્થિક રીતે તો કોક આવું કર્યું છે, કોક બાળક તજી દીધું છે પાપ પોતાના છુપાવવા માટે, પણ એ અમે ગોતી લેશી, જડી જશે લગભગ. ભારતીબેન નામ છે, ગુંદિયારી ગામ. અમે ગુંદિયારી ગામના રહેવાસી છીએ. ભારતી નામ છે ને અમારી ફરિયામાંથી બાળક મળ્યું છે. અમને કોણ રાખી ગયું છે અમને ખબર નથી ને હેલ્ધી છે બાળક ને બાળક હોસ્પિટલમાં લઈ આવ્યા છે સારવાર માટે ને છે હેલ્ધી છે બાળક. જો અમને આપશે તો અમે લઈ લેશું ગોદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.